પીએમ કિસાન ઉત્સવ દિવસની મહેસાણા જિલ્લામાં કરવામાં આવી ઉજવણી। ગણપત યુનિવર્સિટી ખેરવા ખાતે યોજાયો કાર્યક્રમ। કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ સહિત અનેક મહાનુભાવો રહ્યા ઉપસ્થિત। વડોદરાના વર્ણામાં સ્થિત ત્રિમંદિર ખાતે કિસાન સન્માન નિધિ વિતરણ સમારોહ યોજવામાં આવ્યો। અત્યાર સુધી વડોદરા જિલ્લામાં 1.45 લાખથી વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું। 1.76 લાખ ખેડૂતોના ખાતામાં 37 કરોડની સહાય રકમ જમા કરાવવામાં આવી। વર્ચ્યુઅલી માધ્યમથી જોડાઈને એમને દરેક ખેડૂતોના ખાતામાં 2,000નો જે હપ્તો પડે છે તે હપ્તાનું આજે વિતરણ કરવામાં આવ્યું છે। જે નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા ખેતી માટે ખેડૂતો માટે આ એક સરાહનીય કામગીરી કરી છે, તે બદલ હું પ્રધાનમંત્રી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું। ગોધરા શહેરમાં જિલ્લા કક્ષાનો પીએમ કિસાન ઉત્સવ દિવસનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો। રાજ્યના યોગ બોર્ડના ચેરમેન શિષપાલ રાજપૂતના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું આયોજન। જિલ્લાના ખેડૂતોને સરકારની વિવિધ કૃષિલક્ષી યોજનાઓના લાભનું કરાયું વિતરણ। ગુજરાતના સમસ્ત કિસાનોને મોટિવેટ કર્યા, પ્રેરણા આપી કે ગુજરાતનો કિસાન વિકસિત બને, ગુજરાતના કિસાનની આવક ડબલ થાય। પ્રાકૃતિક ખેતી, ઇન્ટિગ્રેટેડ ખેતીનો ઉપયોગ કરી કિસાનોને વધુ સહાય આપી કિસાનોને સક્ષમ બનાવવા માટેનો એક કાર્યક્રમ સમસ્ત ગુજરાતમાં થયો। પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 20 હપ્તાનું ડીબીટીના માધ્યમથી રાજ્યના 52.16 લાખથી વધુ ખેડૂતોને રૂપિયા 1.18 કરોડની ચૂકવણી। ત્યારે જૂનાગઢ જિલ્લાના 1,50,966 ખેડૂતોને રૂપિયા 31.89 કરોડથી પણ વધારે રકમની સહાય ખાતામાં થઈ જમા। એ જ રીતે જૂનાગઢ જિલ્લાના પણ જેટલા આપણા કિસાનો છે કે જે પીએમ કિસાન સન્માન નિધિમાં જોડાયેલા છે તેમના ખાતામાં પણ આજે આ નિધિની રકમ જમા કરવામાં આવી છે અને આ 20મા હપ્તાની રકમ છે। અત્યાર સુધીમાં જોઈએ તો સમગ્ર દેશની અંદર કુલ 4.25 લાખ કરોડ રૂપિયા અત્યારે આ સ્કીમ દ્વારા અત્યાર સુધીમાં કિસાનના ડાયરેક્ટ ખાતામાં સીધા જમા કરવામાં આવ્યા છે। પાટણ ખાતે જિલ્લા કક્ષાનો પીએમ કિસાન ઉત્સવ દિવસની કરાઈ ઉજવણી। આયોજન પંચના ચેરમેન યમલ વ્યાસ રહ્યા ઉપસ્થિત। જિલ્લામાં 1,87,785 ખેડૂતોને સહાયની કરાઈ ચૂકવણી। આ યોજના એવી છે કે સીધા જ ખાતામાં પૈસા આવી, વચ્ચે કોઈ વચ્ચેટીઓ છે નહીં અને એ પૈસા આવી એમાંથી અમે ખાતર, બિયારણ અને સિઝન વાઇઝ 2,000 રૂપિયા આવે છે, એટલે અમે ખાતર અને બિયારણ લાવીએ છીએ। એ બદલ મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર। બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના અધ્યક્ષ સ્થાને પીએમ કિસાન ઉત્સવ દિવસની કરાઈ ઉજવણી। પ્રધાનમંત્રી મોદીએ વર્ચ્યુઅલી જોડાઈ ખેડૂતોના ખાતામાં 20મા હપ્તાનું કર્યું વિતરણ। બોટાદના ખેડૂતોને પણ આ યોજનાનો સીધો લાભ મળે એ માટે બોટાદમાં રાજ્ય સરકારમાં લગભગ 52.16 કરોડ જેટલા ખેડૂતોના ખાતામાં 1,118 કરોડ રૂપિયા રાજ્યના ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ જમા થયા। ડાંગમાં રાજ્ય વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાના પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી। જિલ્લાના 34,270 ખેડૂતોના બેંક ખાતામાં રકમ થઈ જમા। આજે ગુજરાતની અંદર 16 લાખથી વધુ ખેડૂતોને 1,118 કરોડથી વધુ રકમ એમના ખાતામાં જમા થઈ ચૂકી છે અને આજે ડાંગ જિલ્લાની વાત કરું તો લગભગ 34,270 જેટલા ખેડૂતોના ખાતામાં 20મા હપ્તા પેટે 6,85,40,000નો હપ્તો આજે જમા થઈ ચૂક્યો છે।